સુરતમાં સંસ્કાર તીર્થ શાળામાં રત્ન કલાકારોની દીકરીઓએ ડંકો વગાડ્યો છે। સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ઉપર આવેલી સંસ્કાર તીર્થ શાળામાં અભ્યાસ કરતી વઘાસિયા કાવ્યા પ્રકાશભાઈને સાયન્સમાં 99.97 PR પ્રાપ્ત થયા છે, જે રોજના 6 થી 7 કલાક તૈયારી કરતી હતી। પિતા હીરામાં કામ કરે છે અને માતા હાઉસવાઇફ તરીકે કામ કરે છે। તેણીને એ ગ્રુપમાં ગુજકેટમાં 113 જેટલા માર્ક પ્રાપ્ત થયા છે, તો આગામી સમયમાં તેણી એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધવા ઈચ્છે છે। સામાન્ય પ્રવાહમાં કોમર્સ સાથે 12 પાસ કરનારી ભાલોડિયા હસ્તીના પિતા હીરા ઘસવાનું કામ કરે છે। હસ્તીને 99.99 PR સાથે 97.71% પ્રાપ્ત થયા છે। તેણી આગામી સમયમાં MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। તો 10 સુધી અભ્યાસ કરનાર આયુષભાઈએ કહ્યું કે મારે 2 દીકરીઓ છે, બંને A1 સાથે પાસ થઈ છે। શાળા વતી દીપકભાઈ ભડિયાદરાએ કહ્યું કે શાળામાં અત્યાધુનિક સુવિધાઓથી અભ્યાસ કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ભાર વગરનું ભણતર ભણી અને આ પ્રકારની સારી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થયા છે। આજના દિવસ માટે મારી દીકરી માટે એટલું કહું કે આજે દીકરીએ અમને હર્ષોન્વિત કરી દીધા છે, અમારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે। અને આજે મારી દીકરીનો જે કાંઈ પણ એણે અચીવ કર્યું છે એમાં મારી દીકરી એના શાળાના જે કોઈ પણ સર, ટીચર, પછી અમારા દીપક સર, પછી શાળાના ટ્રસ્ટીગણ, તમામ વ્યક્તિઓનો જેટલો માનીએ એટલો આભાર ઓછો છે, કારણ કે આ લોકોની દરેકની મહેનતને હિસાબે થઈ અને આજે શાળા આ પગથિયે પહોંચી છે, બરાબર। અને કહેવાનો મારો અર્થ એટલો કે આજની તારીખમાં જ્યારે દીકરીઓને આપણે આગળ લાવવી જ છે, તો આજની તારીખમાં જે કોઈ પણ આજ સમયની અંદર ટીચરો, પછી CEO છે, પછી આચાર્યગણ છે, દરેક લોકો એવડી મહેનત કરે છે ત્યારે આ રિઝલ્ટ મળે છે। અને એના માટે થઈને હું દરેકનો ખૂબ મારું નામ ગિરીશ ખોયાણી છે। સંસ્કારિત જ્ઞાનપીઠમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી સ્કૂલની અંદર સાયન્સ અને કોમર્સ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું। બોર્ડનું આ રિઝલ્ટ જોઈ અને આખી સ્કૂલની અંદર એક હર્ષની લાગણી છવાઈ ગઈ, કારણ કે વર્ષોની પ્રયત્ન જે હતો, તપશ્ચર્યા હતી અમારી ખાસ, એ આજે રંગ લાવી હોય ને એટલું જોરદાર રિઝલ્ટ અમારી શાળાનું આવ્યું। કોમર્સની અંદર વાત કરીએ તો 99.99 PR સાથે ભાલોડિયા હસ્તી પ્રથમ ક્રમે આવી, સાથે 17 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા। અને સાયન્સની વાત કરીએ તો સાયન્સની અંદર પણ 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આવ્યા, જે અમારા માટે ખૂબ મોટી અને ગૌરવની લાગણી છે, કારણ કે જે વર્ષે બોર્ડની અંદર સાયન્સમાં A1 ગ્રેડમાં 200નો ઘટાડો થયો, A2 ગ્રેડની અંદર 800નો ઘટાડો થયો, એવા વખતે અમારી સ્કૂલની અંદર ગયા વર્ષના 2 A1 વિદ્યાર્થીઓ કરતાં આ વખતે 11 A1 ઉપર અમે આવ્યા। તે ખૂબ મોટો હરણફાળ અમારી સ્કૂલની બતાવે છે, અને તે માટે શ્રેય આપવું હોય તો અમારી સંસ્થાના પ્રત્યેક એકમને આપવું જોઈએ, કારણ કે અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર જીણાભાઈ ખેની સાહેબ, એમના માર્ગદર્શન હેઠળ ચાલતી અમારી આખી સંસ્થા, કે જેમના ટ્રસ્ટી મંડળ દ્વારા પણ પ્રત્યેક નિર્ણયો એ વિદ્યાર્થીના હિતમાં લેવાય છે। જેટલી ફેસિલિટી સ્કૂલની અંદર જોઈએ છીએ તેના કરતાં પણ વિશેષ સુવિધાઓ એ અમારી સ્કૂલની અંદર અમને ટ્રસ્ટી મંડળ તરફથી મળે છે। તેને કારણે અમારી અત્યાધુનિક લેબોરેટરી, ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ, પેનલ બોર્ડયુક્ત શિક્ષણ અમારા શિક્ષકો આપે છે, અને એટલા કેપેબલ અમારા ટીચર્સનો સ્ટાફ પણ છે। અમારા CEO શ્રી દીપકભાઈ ભડિયાદરાનું માર્ગદર્શન એ અમને ખૂબ જ સપોર્ટ કરે છે, જેને કારણે સારામાં સારું આયોજન અને સારામાં સારી પદ્ધતિથી દર મહિને દરેક વિદ્યાર્થીઓનું ઇવેલ્યુએશન થાય, નબળા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય, હોશિયાર વિદ્યાર્થીઓ પણ અમુક વિષયની અંદર જો નબળા રહી જતા હોય ને તો એમને પર્સનલી મળવાનું થાય, અને તેથી દરેક ક્ષણે વિદ્યાર્થીઓ ઉત્સાહમાં રહીને અભ્યાસ કરી શકે, એનું ડિપ્રેશન દૂર થાય, આવો પ્રયત્ન પણ કરવામાં આવે। અને તેથી સતત ને સતત મોનિટરિંગ દ્વારા, એક્ઝામ અને એનાલિસિસ દ્વારા સારામાં સારું રિઝલ્ટ અમે પ્રાપ્ત કરી શક્યા, અને તેને કારણે સાયન્સ અને કોમર્સ બંનેની અંદર સમગ્ર મોટા વરાછા અને ઉત્તરાયણની અંદર અમે અગ્રેસર છીએ, તેનું ખૂબ અમને આજે ગૌરવ થાય છે। થેન્ક યુ। મારું નામ ભાલોડિયા હસ્તી આયુષભાઈ છે। હું સંસ્કાર તીર્થ વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું, અને આજે રિઝલ્ટ આવ્યું જેમાં મારા 99.99 PR આવ્યા છે અને 97.71% આવ્યા છે, તે બદલ હું શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને શાળાના શિક્ષકોનો પણ આભાર માનું છું। કઈ પ્રકારની મહેનત રહી આખા વર્ષ દરમિયાન સાથે સાથે જ બધું કરતા જતા, એટલે લાસ્ટ ટાઈમે તો રિવિઝન કરવાનું જ રહ્યું। શાળાના શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો, જેથી બહુ કંઈ વાંધો પડ્યો હતો નહીં। ટીચરોનો કેવો સપોર્ટ? શિક્ષકોનો જ સૌથી વધારે સપોર્ટ છે। આ રિઝલ્ટ આવ્યો તેનો શ્રેય પણ હું સૌથી વધુ શિક્ષકોને જ દેવા માગું છું, અને શાળા આગળ જઈને મારો BBA લેવાનો વિચાર છે, અને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર છે।